નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક્ઝોટિક પેટ વર્લ્ડ દ્વારા પાલતુ પ્રાણીઓ માટે નિઃશુલ્ક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલતુ પ્રાણીઓના સ્વાસ્થ્ય અને સમયસર વેક્સિનેશન અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન પેટ પેરેન્ટ્સને પાલતુ પ્રાણીઓની યોગ્ય સંભાળ, સમયસર વેક્સિનેશન અને સ્વાસ્થ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એક્ઝોટિક પેટ વર્લ્ડના દિશાંત રાવલના જણાવ્યા મુજબ ઘણા પેટ પેરેન્ટ્સ વેક્સિનેશનમાં વિલંબ કરે છે અથવા યોગ્ય માહિતીના અભાવે પાલતુ પ્રાણીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે. તેથી વધુમાં વધુ લોકો સુધી પહોંચીને જવાબદાર પેટ કેર અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે સંસ્થાની કામગીરી માત્ર પાલતુ પ્રાણીઓના વેચાણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વડોદરાના પેટ પેરેન્ટ્સને યોગ્ય માર્ગદર્શન મળે અને પાલતુ પ્રાણીઓ સ્વસ્થ તથા સુરક્ષિત રહે તે માટે ભવિષ્યમાં પણ આવા પેટ વેલફેર અને અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવશે. હા, હું દિશાંત રાવલ એક્ઝોટિક પેટ વર્લ્ડ તરફથી અહીંયા આગળ પાણીગેટ વડોદરામાં અમે આજે ફ્રી વેક્સિનેશન કેમ્પ રાખ્યો છે. કેમ્પ રાખવાનો મેન અમારો ઉદ્દેશ એ જ હતો કે કેટલા પેટ પેરેન્ટ્સ છે કે જેમને વેક્સિનેશનનું ખ્યાલ નથી હોતો, ખબર નથી હોતી, તો અમારા થ્રુ મેક્સ ટુ મેક્સ પેટ પેરેન્ટ્સને ખબર પડે કે વેક્સિનેશન શું કહેવાય અને વેક્સિનેશનથી શું એમને બેનિફિટ થાય છે. વેક્સિનેશન ના કરાવવાથી એમની કેટને એ લોકો હેલ્થમાં રિસ્ક લેતા હોય છે. જ્યારે આજે અમારા કેમ્પનો એક જ અમારો ઉદ્દેશ હતો કે ફ્રી વેક્સિનેશન રેબિસ કેમ્પ રાખીએ, એનાથી વધારેથી વધારે પબ્લિકને ખબર પડે કે આજે અમે અહીંયા આગળ આવી રીતે રેબિસનો કેમ્પ રાખેલો છે ને એમની કેટને વેક્સિનેશન કેટલું જરૂરી છે. આજનો જ દિવસ છે, આજે કેટ ઇન્ટરનેશનલ ડે છે, એટલે આજના દિવસે 1 થી 5નો ટાઈમમાં અમે આ કેમ્પ રાખેલો છે. લાસ્ટ યર પણ અમે રાખેલો, લાસ્ટ યર પણ બહુ સારો એવો રિસ્પોન્સ હતો. આ વર્ષે અમે ફરીથી આ કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે અને આગળ અમે એ જ ટ્રાય છે કે આવી રીતે અવેરનેસ ફેલાવવા માટે અમે એકથી એક કેમ્પ કરતા રહીએ. અમે આજ લાસ્ટ ટાઈમ અમે 168 કેટ કરી હતી. આજે મેક્સ ટુ મેક્સ 200+ કેટનું અમારું ટાર્ગેટ છે કે જેટલી વધારે કેટને અમે ફ્રીમાં વેક્સિનેશન અમે કરી શકીએ.